પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના હોટલ સંચાલકને છરો મારી 25 વર્ષની નાસ્તાવર્ત આરોપીને ઓરિસ્સા ગંજામથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ શરીર સંબંધી ગંભીર ગુનાઓના નાસ્તાવર્ત આરોપીને શોધી કાઢવા સારું પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓએ આપેલ સૂચનાનું સંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓએ તારીખ 19/3/2025 થી તારીખ 31/3/2025 સુધી નાસ્તા આરોપીને પકડી પાડવા સારો ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ, જેનું સંધાને ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2 પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના મુજબ તેમના ઝોનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ઓરિસ્સા ગંજામ ખાતેથી પાંડેસરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 45/2000 ઇપિકો કલમ 326/114 જીપી એક્ટ 135 મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી હિના ઉર્ફે મુકેશ બંસી ગોડ, ઉંમર વર્ષ 51, ધંધો ખેતીવાડી મજૂરી, રહેવાસી ગામ હુમુકી, પોસ્ટ હુમુકી, થાના કોટીનાડા, જિલ્લો ગંજામ, ઓરિસ્સાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા સન 2000માં તે સુરત ખાતે પાંડેસરા હાઉસિંગમાં રહેતો અને મજૂરી કામ કરતો. તે વખતે તેના સાથી મિત્રો આકુલ લેંકા તથા નંદા ઉર્ફે નંદો નાહકની સાથે મળી પાંડેસરા સિદ્ધાર્થનગરમાં મેસ ચલાવતો ગોપીનાથ ગોડ નામના વ્યક્તિને છરા વડે માર મારી ત્યાંથી નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે. આમ મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા 25 વર્ષથી નાસા ફરતા આરોપીનું નામદાર કોર્ટ રાહે સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ હોય અને પોતે પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો કરતો હોય આરોપીને ગંજામ ખાતેથી પકડી પાડી પાંડેસરા પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ હાથ ધરી છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા સારું પ્રથમ ભુવનેશ્વર શહેર ખાતે સિમેન્ટ ડેપોમાં મજૂરી કામકાજ કરવા લાગેલ. 8 મહિનાઓ સુધી વતન ગયેલ નહીં. બાદ તેના વતન ગામ જતો અને પરત ભુવનેશ્વર મજૂરી કામ કરતો. આમ ભુવનેશ્વર અને વતન આવન જાવન કરતો અને હાલમાં પોતાના ઘરે આવતા બાતમી હકીકત રાહે પકડી પાડેલ છે.